સુરતથી સમાચાર છે કે જ્યાં ધોધમાર વરસાદ થતાં તાપી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। સુરતમાં મોરા ભાગળ 4 રસ્તા પાસે ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે, જેના કારણે લોકોની પરેશાની વધી છે। પાણી ભરાતા એક સાઈડનો તો રસ્તો જ બંધ કરવો પડ્યો હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું। જે રીતે ઉપરવાસની અંદર ભારે વરસાદ પડવાના કારણે તાપી નદીની અંદર નવા નીરની આવક થઈ હતી અને હાલમાં જે તાપી નદી છે તે બંને કાંઠે વહી રહી છે, કારણ કે તાપી નદીનું જે લેવલ વધવાના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા જે ફ્લડ ગેટ હતા તે બંધ કર્યા હતા અને તેના કારણે અનેક જે વિસ્તારો છે ત્યાં ગટરિયાપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી। અત્યારે જે રીતે તાપી નદીનું જે સ્તર ધીરે ધીરે ઘટી રહ્યું છે ત્યારે જોઈ શકાય છે કે મોરા ભાગળ વિસ્તારના આ 4 રસ્તા ઉપર છે તે ઘૂંટણ સુધીના જે પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। વાહન ચાલકોને આ માટે આ રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે દર વર્ષે આ રીતનો પ્રશ્ન છે તે અહીંયા રહેતો હોય છે। સામાન્ય વરસાદ પડે ત્યારે પણ આ રીતની સ્થિતિ છે તે અહીંયા સર્જાતી હોય છે। પાણીમાં લોકો અવરજવર કરવા મજબૂર બન્યા છે। જોઈ શકાય છે કે વાહન જે ડૂબી જાય ત્યાં સુધીનું જે પાણી છે મોરા ભાગળ ઉપર ભરાયું છે અને જે રીતે ફ્લડ ગેટ જે શરૂ કરવામાં આવશે તે રીતે આ જે પાણી છે ધીરે ધીરે ઓસરવાની જે શરૂઆત થશે, પણ જે રીતે તાપી નદીની અંદર હાલમાં જે જળ સ્તર છે તે યથાવત જોવા મળી રહ્યું છે। ઉકાઈ ડેમની અંદર જેટલું પાણી જે છોડવામાં આવ્યું છે ને તેના કારણે જે મુશ્કેલીનો જે સામનો છે તે લોકોએ કરવો પડતો હોય છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે ગટરિયાપુર જે પાણી જે ભરાવાના કારણે રોગચાળાની જે સ્થિતિ છે ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે, કારણ કે જ્યારે પાણી ઓસરશે અને ત્યારબાદ રોગચાળાની સ્થિતિ જે જોવા મળતી હોય છે, મચ્છર જે છે તે જોવા મળતા હોય છે। હવે ત્યારે જોવાનું છે કે મહાનગરપાલિકા દ્વારા આ જે વિસ્તારોમાં જે પાણી ભરાતા હોય છે તેના નિકાલ કરવા માટે કઈ રીતની કામગીરી જોઈ શકાય છે કે 4 વ્હીલ કાર જે આવી રહી છે તે રીતના જે રીતે આ જે ડૂબે છે તે રીતે જોવા મળી રહી છે। અહીંયા લોકો છે સ્થાનિક, તેમની સાથે વાત કરીશું શું કહી રહ્યા છે। કાકા, કઈ રીતની સ્થિતિ છે, કઈ રીતની મુશ્કેલીનો જે સામનો છે તે અહીંયા કરવો પડતો હોય છે? દર વર્ષે આ રીતનું પાણી ભરાય છે? દર વર્ષે આ જ તકલીફ પડે છે ભાઈ, ચોમાસામાં વરસાદ પડે એટલે પાણીનો નિકાલ થતો નથી ને લોકો હેરાન પરેશાન થાય છે। આ ગાડીના ટાયર અડધા ઉપર ડૂબી જાય છે અહીંયા। દર વર્ષે આ રીતની પરિસ્થિતિ સર્જાય છે। ગંદકી કેવી હોય છે? ગંદકી બહુ થાય છે અહીંયા, મચ્છી બજારના હિસાબે બહુ ગંદકી ફેલાય છે। અને આ ગટરિયાપુર છે પછી શું પ્રોબ્લેમ? ગટરના પૂર તો હવે મ્યુનિસિપાલિટી વાળા જે કરે તે ખરું, હવે અમે પબ્લિક શું કરવાની એમ। અનેક વાર રજૂઆત કરી? ઘણી વાર રજૂઆતો કરી છે સોસાયટી વાળાઓએ, પણ કોઈ એનું નિરાકરણ આવતું નથી। જે રીતે સોસાયટીના લોકોએ છે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તેનું નિરાકરણ નથી આવતું ને તેના કારણે અહીંયા સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા હવે જ્યાં વિસ્તારોની અંદર પૂરની જે સ્થિતિ એટલે કે ગટરિયાપુર જ્યાં પાણી ભરાય છે તેને નિકાલ કરવા માટે હવે કઈ રીતે કામગીરી કરશે। કેમેરામેન સંજય ચંદ્રેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।